ભરૂચ 40 જર્જરિત મિલકત ધારકોને પાલિકાએ નોટિસ ફટકારી ઉતારી લેવા કે મરામત કરવા તાકીદ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા રિપેરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી। જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ પાલિકાની પોતાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાઈ છે। પાલિકાના બિલ્ડિંગને પણ તાત્કાલિક રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું છે। હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડિંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નગરપાલિકાઓમાં જે ખુલ્લી ગટરો અથવા તો કાંસ આવેલ છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે એ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરેલ છે। સાથે સાથે જે જર્જરિત મકાનો જે છે અથવા તો જે રિપેરિંગ કરવા પાત્ર મકાનો છે એ મકાનોનો સર્વે કરી 40 જેટલા મકાન ધારકોને નોટિસ આપી રિપેરિંગ કરાવડાવવા અથવા તો ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। સાથે સાથે સમાચાર પત્રમાં પણ એક જાહેર નોટિસ પણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। જર્જરિત મકાનોની અંદર કોઈ રહે નહીં અને એમાંથી એનો ઉપયોગ બંધ કરે એ માટે નગરપાલિકા વતી અમે અપીલ પણ કરીએ છીએ। સર, દર વખતે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે તે છતાં મકાન માલિકો એને ગણકારતા નથી। નગરપાલિકા મારફત નોટિસ આપવા ઘણા બધા કિસ્સા એમાં એવા છે કે મકાન માલિકો દ્વારા રિપેરિંગ કરાવડાવવામાં આવે છે। ગયા વર્ષે પણ લગભગ નગરપાલિકાએ મોટી મિલકતો 9 જેટલી મિલકતો નગરપાલિકાએ પોતે ઉતારી દીધી છે અને એ સિવાય ઘણીવાર પ્રશ્ન જૂના મકાનોનો આવે છે જેમાં જૂના ભાડવાતો અથવા તો એમની વચ્ચે કોઈ વિવાદ ચાલતા હોય એટલે એ લોકો ખાલી કરતા નથી અને આવા નાના મોટા પ્રશ્નોના કારણે આવા બધા પ્રશ્નો થોડા રહેતા હોય છે। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।